ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ અલગ અલગ પ્રકારે ભોળા માણસો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયા પડાવી લેતા હોવાની ઘટના સામે આવતી હોય છે। રોજબરોજ સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે વડોદરાના એક ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, જેમાં આરોપીએ કરોડો રૂપિયાનું ફ્રોડ આચર્યું હોવાનું કહેતા ખેડૂતે આપઘાત કરીને જીવન ટૂંકાવતા પરિવારમાં શોક છવાયો છે। ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ સામે આવ્યો છે, ત્યારે ડભોઈ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। દિલ્હીથી એટીએસના ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કરનાર વ્યક્તિ 40 કરોડના ફ્રોડની ધમકી આપતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ડરના મારે ખેડૂતે આ પગલું ભર્યું હતું। ઘટના અંગે ડભોઈ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજેશભાઈ છે, હું કાયાવરણ ગામમાં રહું છું। એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા। એ ખેતી કરતા હતા, ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને। 3 જ દિવસથી બેચેની રીતે રહેતા હતા, કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય। અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ને એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું। પછી સોમવારે સવારે એમને દવા પી લીધી 5 વાગે, તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા। દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી, મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા। એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે, જેના કારણે કોઈ બીજા જોડે આ જે મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે। અને આજે અમે પોલીસ સ્ટેશન જાણ કરવા જવાના છે, FIR કરવાના છે। એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે, એ જ અમારી પ્રેરણા છે। મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં, ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સએપ પર એવો ચિહ્ન છે કે 2 ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિહ્ન છે, બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી અમને ચેટમાંથી।